વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના 3 દિવસના પ્રવાસે હતા, જેમાં ખૂબ જ મહત્વના કાર્યક્રમો તેમના દ્વારા કરવામાં આવ્યા હતા. જેમાં સૌપ્રથમ તેમના દ્વારા સોમનાથ સન્માન પર્વમાં તેમના દ્વારા ભાગ લેવામાં આવ્યો, તેમજ સોમનાથ પર થયેલા હુમલાને 1000 વર્ષ પૂર્ણ થવા પર વીર શહીદોને કે જે લોકોએ પોતાના દેહનું દાન કરી લડત ચલાવી હતી તેવા વીર જવાનોના સન્માનમાં કાઢવામાં આવેલા શૌર્ય યાત્રામાં તેઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ રાજકોટમાં વાયબ્રન્ટ ગુજરાત રિજનલની તેમના દ્વારા શરૂઆત કરાવવામાં આવી હતી. વાયબ્રન્ટ થકી ગુજરાતને એક નવી અર્થવ્યવસ્થા મળી છે અને આ વખતે ખાસ રિજનલ વાયબ્રન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેનાથી શહેરોના તેમજ અલગ અલગ ગામડાઓના પણ લોકોને વાયબ્રન્ટનો લાભ મળી શકે અને ઇકોનોમી વધુ મજબૂત બનાવી શકાય તેના માટે ભાર મૂકવામાં આવ્યું છે. ત્યારબાદ વડાપ્રધાન દ્વારા મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશન ખાતેથી મેટ્રોના ફેઝ 2ના અંતિમ ચરણનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ મેટ્રો ફેઝ 2ના અંતિમ ચરણમાં 5 નવા સ્ટેશનોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં અક્ષરધામ, જૂના સચિવાલય સેક્ટર 16, સેક્ટર 24 અને છેલ્લું મહાત્મા મંદિર સેન્ટરનો સમાવેશ થાય છે. આ 5 સ્ટેશનો બાદ હવે અમદાવાદ ગાંધીનગર મેટ્રોનો રૂટ 58.3 કિલોમીટરનો થઈ ગયો છે. આ મેટ્રોની કનેક્ટિવિટીથી ઘણા બધા ધંધા રોજગારવાળા લોકોને આનો સીધો લાભ મળશે. ત્યારબાદ આજે વડાપ્રધાન તેમજ જર્મનીના ચાન્સેલર દ્વારા અમદાવાદના ગાંધી આશ્રમની મુલાકાત લેવામાં આવી. ત્યારબાદ વડાપ્રધાન અને જર્મનીના ચાન્સેલર સીધા અમદાવાદ રિવરફ્રન્ટ પર આયોજિત પતંગમાં ભાગ લેવા પહોંચ્યા. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 3 દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન સોમનાથથી લઈ અમદાવાદ સુધી અનેક ઐતિહાસિક અને વિકાસલક્ષી કાર્યક્રમો યોજાયા. સોમનાથ સન્માન પર્વ, વાયબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ, મેટ્રો ફેઝ 2નું લોકાર્પણ અને આજે જર્મનીના ચાન્સેલર સાથે ગાંધી આશ્રમ તથા પતંગોત્સવમાં ભાગ. આ સમગ્ર પ્રવાસ ગુજરાત માટે ખૂબ મહત્વનો રહ્યો છે. આ સમગ્ર પ્રવાસ અંગે વધુ વિગતો માટે આપણી સાથે લાઈવ અમદાવાદથી જોડાયા છે સંવાદદાતા જતીનભાઈ રાવલ. જી જતીનભાઈ, સોમનાથ સન્માન પર્વ અને શૌર્ય યાત્રામાં વડાપ્રધાનની હાજરી તમે કેવી રીતે જુઓ છો અને શું આ કાર્યક્રમનો ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંદેશ વધુ મજબૂત બન્યો છે ખરી? જો હિના, ચોક્કસથી આપણે જણાવી દઉં કે જે રીતે જો વડાપ્રધાન જો વાત કરીએ તો વડાપ્રધાનનો આજે 3 દિવસનો જે ગુજરાતનો જે કાર્યક્રમ હતો તેમાં ક્યાંક ને ક્યાંક ખાસ કરીને જો વાત કરીએ તો તેમાં સૌ પ્રથમ જેઓ પરમ દિવસે એટલે કે જયારે 10 તારીખે તેઓ જયારે સોમનાથ ઉતર્યા અને સોમનાથ ઉતર્યા બાદ રાજકોટ એરપોર્ટ ઉતર્યા બાદ સીધા તેઓ સોમનાથ પહોંચ્યા હતા. સોમનાથમાં પહોંચ્યા બાદ તરત જ તેઓ જે છે તે સોમનાથ મંદિરની મુલાકાતે જે છે તે પહોંચ્યા હતા. મોડી રાત સુધી તેમને ડ્રોન શો પણ જોયો હતો અને 72 કલાકનો જે અખંડ ઓમકારનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. 72 કલાક એના એટલા માટે કે જે વીર જયારે મોહમ્મદ ગઝનવીએ જે 1000 વર્ષ પહેલા જયારે સોમનાથ મંદિર ઉપર જયારે હુમલો કર્યો હતો ત્યારે આપણા ભારતના જે જવાનો હતા તે લોકોએ જે ભક્તો હતા તે લોકોએ લગભગ 72 કલાક સુધી આ લોકો સામે લડત આપી હતી અને એટલા માટે થઈ અને 72 કલાક માટેનો ઓમકારનો નાદનો જે કાર્યક્રમ જે છે તે કરવામાં આવ્યો હતો, જેમાં પણ પ્રધાનમંત્રી જે છે તે ઉપસ્થિત રહ્યા હતા. અને ત્યારબાદ પણ જો વાત કરીએ તો બીજા દિવસે આ જે જવાનો જે લોકોએ આ લડત આપી હતી અને કેટલાય સંખ્યા એવા જવાનો હતા કે જે લોકોએ આ દરમિયાન જે છે તે પોતાનો જીવ જે છે તે લોકોએ ગુમાવ્યો હતો અને એવા શહીદોની સન્માનમાં શૌર્ય યાત્રા જે છે તે આયોજન કરવામાં આવ્યું કે આજે સોમનાથ સ્વાભિમાન જે સન્માન પર્વ છે એટલે કે સોમનાથ પોતાનું એક અભિમાન છે તે રીતે જે શહીદોએ જે લડત આપી હતી તેના સન્માનમાં આ શૌર્ય યાત્રા જે છે તે કરવામાં આવી હતી અને તે દરમિયાન જ પ્રધાનમંત્રી પણ આ યાત્રાની અંદર ઉપસ્થિત રહ્યા હતા અને સાથે સાથે તેમને હજારો લોકોનું અભિવાદન પણ ઝીલ્યું હતું. અને લોકો જયારે આ જગ્યા પર જયારે પહોંચ્યા હતા ત્યારે લોકોને એવું લાગ્યું હતું કે ક્યાંક ને ક્યાંક તેઓ એક કુંભ મેળામાં જયારે સંમેલિત થઈ રહ્યા તેવી લોકોને અનુભૂતિ જે છે તે થઈ હતી. એક પ્રકારનું આખું એક આધ્યાત્મિક માહોલ જે છે તે સોમનાથની અંદર જે છે તે જોવા મળ્યું હતું અને જ્યારે વડાપ્રધાન પહોંચ્યા ત્યારે લાખોની માત્રામાં લોકો તેમને જોવા માટે સોમનાથ ઉપસ્થિત રહ્યા હતા. અને આ સોમનાથ સ્વાભિમાન પર્વમાં ફક્ત ગુજરાતના નહીં
પરંતુ દેશના ખૂણે ખૂણેથી લોકો આવ્યા હતા અને એવા પણ કેટલાય લોકો આવ્યા છે કે જે લોકો દેશ છોડીને બીજે ક્યાંક વસવાટ કરતા હતા, એટલે કે જે લોકો વિદેશમાં પણ સ્થાયી થયા હતા તેવા પણ અસંખ્ય લોકો જે છે તે આ સોમનાથ સ્વાભિમાન પર્વની અંદર જે છે તે હિસ્સો થવા માટે આવ્યા હતા. એક ઐતિહાસિક આ જે ક્ષણ છે તેનો હિસ્સો જે છે તે બનવા માટે લોકો જે છે તે આ સ્વાભિમાન જે શૌર્ય યાત્રા જે હતી તેની અંદર જે છે તે ઉપસ્થિત રહ્યા હતા. એટલે કે આ એક ખૂબ જ મહત્વપૂર્ણ ક્ષણ જે છે તે ફક્ત ગુજરાત માટે નહીં પરંતુ એક ભારત માટે પણ એક મહત્વપૂર્ણ ક્ષણ જે છે હતી, કેમ કે આપણા જે 12 જ્યોતિર્લિંગો છે તેમાંનું પહેલું જે કહી શકાય તેવું આ જે જ્યોતિર્લિંગ છે એટલે કે સોમનાથ છે તેના રક્ષણ માટે થઈ અને જે શહીદોએ બલિદાન આપ્યું હતું તેના સન્માનમાં આ યાત્રા કાઢવામાં આવી હતી. ત્યારે ખૂબ જ એક મહત્વપૂર્ણ જે છે તે આ ક્ષણ જે છે તે રહી હતી અને જેમાં હજારો લાખો લોકોએ આ શૌર્ય સન્માન યાત્રામાં પણ જે છે તે ભાગ લીધો હતો. ત્યારબાદ જો અહીંના વાત કરીએ તો ખૂબ જ મહત્વની બીજી એક ક્ષણ જો વાત કરીએ આ પ્રવાસ દરમિયાનની, તો જે અત્યાર સુધીમાં આપણે જોયું કે વાઇબ્રન્ટ જે છે તે જે અમદાવાદ કાં તો ગાંધીનગરમાં થતી આવી છે, પરંતુ આ વખતે વાઇબ્રન્ટ રિજનલ થતી આવી છે. પહેલા મહેસાણામાં થઈ અને હવે રાજકોટમાં જે છે તે થઈ અને રાજકોટની જે વાઇબ્રન્ટ ગુજરાત જે સમિટ છે તેનું ઉદ્ઘાટન જે છે તે વડાપ્રધાન કરવામાં આવ્યું. આ વડાપ્રધાને જણાવ્યું હતું કે આ જે વાઇબ્રન્ટ છે, આ જે રિજનલ વાઇબ્રન્ટ છે, અત્યાર સુધી જે વાઇબ્રન્ટ થઈ તેનાથી ઘણા બધા શહેરોને લાભ મળ્યો અને દેશના પૂરા કેટલાય શહેરોને જે છે તે આનો લાભ મળ્યો છે. પરંતુ આ વખતે જે રિજનલ જે વાઇબ્રન્ટ કરવાનો આયોજન એટલા માટે કરવામાં આવ્યું છે કે જેનાથી નાના નાના શહેરો અને નાના ગામડાઓને પણ ક્યાંક ને ક્યાંક આ ગામડાના પણ જે સ્ટાર્ટઅપના જે યુવાનો છે તેમને પણ ક્યાંક ને ક્યાંક એક લાભ મળે એટલા માટે થઈ અને જે આ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ જે છે તે રિજનલ રાખવામાં આવી, જેથી કે જે નાના નાના જે વેપારીઓ છે તેમને પણ આનો લાભ જે છે તે મળી શકે અને ખૂબ જ મોટી માત્રામાં લોકોએ જે છે તે આ વાઇબ્રન્ટ રિજનલમાં જે છે તે રજીસ્ટ્રેશન જે છે તે કરાવ્યું છે અને ઘણા બધા લોકોને આનો ફાયદો જે છે તે થશે અને ભારતની અને ગુજરાતની ઇકોનોમીને અને આનાથી ખૂબ જ મહત્વપૂર્ણ ફેરફાર જે છે તે જોવા મળશે. ત્યાર બાદ હિના જે છે તે જે વડાપ્રધાન છે તેઓ ગાંધીનગર પહોંચ્યા હતા. ગાંધીનગરમાં ગઈકાલે મોડી સાંજે તેમના દ્વારા જે છે મેટ્રો સ્ટેશન એટલે કે મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશન કે જે અમદાવાદ અને ગાંધીનગરના જે મેટ્રો ફેઝ 2 નું જે છે અંતિમ ચરણ જે છે એટલે કે મહાત્મા મંદિર જે સેન્ટર છે ત્યાં મેટ્રો સ્ટેશન છે તેનું ઉદ્ઘાટન વડાપ્રધાન દ્વારા કરવામાં આવ્યું, જેમાં 5 મહત્વના જે સ્ટેશનો છે તેમને આવરી લેવામાં આવે છે, જેમાં અક્ષરધામ હોય, સેક્ટર 16, 24 જૂના સચિવાલય અને છેલ્લું મહાત્મા મંદિર આ જે સ્ટેશન રહેવાનું છે. આ સાથે જ અમદાવાદ અને ગાંધીનગર મેટ્રો સ્ટેશનની કુલ લંબાઈ જે છે તે વધીને હવે 58.3 કિલોમીટર થઈ છે, જેનાથી ઘણા બધા કેટલાય અહીંયા ગાંધીનગરમાં એવા લોકો છે કે જે અમદાવાદ અથવા તો બીજે ક્યાંકથી અપડાઉન કરતા હોય છે અને લોકોનો ઘણો બધો સમય પણ વ્યય થતો હોય છે અને કેટલાય લોકો જે છે તે ટ્રાફિકની સમસ્યાના લીધે પોતાનું વાહન લઈને આવવા માટે મજબૂર થતા હોય છે. ત્યારે એવા સમયમાં મેટ્રો જે છે તે ખૂબ જ મોટું ઓપ્શન જે છે તે લોકો માટે બની રહેશે. અત્યાર સુધીમાં જે જૂના સચિવાલય સુધી હતું ત્યારે લોકોએ જૂના સચિવાલય ઉતરી અને બીજો કોઈ પરિવહન જે છે તેનો ઉપયોગ જે છે તે કરવો પડતો હતો, એટલે કે 2 કે 3 પરિવહનોના ઉપયોગ થવાના લીધે તેમનો ક્યાંક ને ક્યાંક સમય જે છે તે બગડતો હતો, જે હવે સમય પણ બચશે અને સસ્તી અને સારી મુસાફરીનો લાભ જે છે તે ઘણા બધા વેપારીઓ અને નોકરિયાત લોકો પણ જે છે તે કરી શકશે. અને ત્યારબાદ આજે જે છે તે વડાપ્રધાન જે છે તે ગાંધી આશ્રમ જે જર્મનીના જે ચાન્સલર છે તે ગઈકાલે મોડી રાત્રે જે છે તે આવ્યા હતા અને તેમની સાથે વડાપ્રધાન આજે વહેલી સવારે અમદાવાદના સાબરમતી ગાંધી આશ્રમ જે છે તે ત્યાં તેઓ પહોંચ્યા હતા અને ત્યાં તેમને ગાંધીજી વિશેની ઘણી બધી મહત્વપૂર્ણ વાતો જે છે તે વડાપ્રધાને જર્મનીના ચાન્સલરને જે છે તે સમજાવી હતી અને જર્મનીના ચાન્સલર પણ જે છે તે ખૂબ જ પ્રભાવિત થયા હતા સાબરમતી આશ્રમથી અને તેમને ઘણી બધી નોટ્સ પણ જે છે તે લખી હતી કે મહાત્મા ગાંધી જે છે તેમના વિચારો જે છે તેમને અત્યારની જનતાને છે તે અત્યારની જે પ્રજા છે તેમને ક્યાંક ને ક્યાંક જરૂર છે અને ત્યારબાદ જે છે તે તેઓ મહાત્મા જે ગાંધી આશ્રમથી નીકળી અને ત્યાંથી તેઓ સીધા જે છે તે અમદાવાદ જે પતંગ મહોત્સવનું જે આયોજન જે છે તે એના કરવામાં આવ્યું હતું ત્યાં
તેઓ જે છે તે પહોંચ્યા હતા. પતંગ મહોત્સવ જે છે તે અત્યાર સુધીની જો વાત કરીએ, અત્યાર સુધી જે આ જે પતંગ મહોત્સવ છે તેમાં 135 જેટલા જે વિદેશી જે પતંગબાજો જે છે તે તેમને આની અંદર ભાગ લીધો છે. અને ત્યારબાદ આજે 135 જે વિદેશી છે લગભગ 50 અલગ અલગ દેશોમાંથી આવેલો છે. અને ગુજરાતના પણ આની અંદર 871 જેટલા પતંગબાજો જે છે તે ક્યાંક ને ક્યાંક ભાગ લીધો છે. વડાપ્રધાન અને જર્મનીના ચાન્સેલર બંને આ પતંગ મહોત્સવમાં પહોંચ્યા હતા. પતંગ મહોત્સવની અંદર જ્યારે ઉદઘાટન કરવામાં આવ્યું ત્યારે વડાપ્રધાન જ્યારે પહોંચ્યા ત્યારે ત્યાં પણ પ્રધાનમંત્રીએ જે છે તે લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. અને જે હેરિટેજ જે એક પોળો જેવું બનાવવામાં આવેલું હતું, એક હેરિટેજ એક કલ્ચર આખું એક જે છે ત્યાં ઊભું કરવામાં આવેલું હતું, જેથી જર્મનીના જે ચાન્સેલર છે ફ્રેડરિક મર્ચ તેમને બતાવી શકાય. અને ત્યારબાદ તે કર્યા બાદ તેઓ વડાપ્રધાન અને જર્મનીના ચાન્સેલર બંને ખુલ્લી જીપમાં જે છે તે સફર તેમને કરી હતી. જે પૂરો જે પતંગ મહોત્સવનો જે એરિયા હતો તે આખો તેમને ખુલ્લી જીપમાં જે છે તે કવર કર્યો હતો. અને આ દરમિયાન જ્યારે તેઓ જીપમાં બેઠા અને થોડા જ આગળ ગયા ત્યારે એક પતંગ જે છે તે આ બંને જણાએ જે છે તે આ પતંગ જે છે તે ચગાવ્યો હતો. વડાપ્રધાન અને જર્મનીના જે ચાન્સેલર છે બંનેના દ્વારા પતંગ ચગાવવામાં આવ્યો હતો. અને મહત્વપૂર્ણ વાત એ છે આની અંદર કે આ બંને દ્વારા જે એક જ પતંગ જે છે તે ચગાવવામાં આવ્યો હતો તે પતંગ હતો જે એકતાનું પ્રતીક હતું. એટલે કે એક બાજુમાં જર્મનીનું એકતાનું પ્રતીક હતું અને બીજી તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે કે ભારતનું એકતાનું પ્રતીક જે છે એવું બંને લોગો એની અંદર જે લાગેલા હતા તેવો પતંગ આ બંને મહાનુભાવો દ્વારા જે છે તે ચગાવવામાં આવ્યો હતો. અને ત્યારબાદ જો વાત કરીએ તો ત્યારબાદ જે વડાપ્રધાન છે તેમના દ્વારા એક જે તિરંગા દર્શાવતો જે પતંગ જે છે તે તેમના દ્વારા ચગાવવામાં આવ્યો હતો. ત્યારબાદ વડાપ્રધાન જે છે તેઓ જર્મનીના ચાન્સેલર સાથે ખુલ્લી જીપમાં તેમને પ્રવાસ ત્યાં જે પતંગ મહોત્સવનો જે ભાગ હતો ત્યાં રિવરફ્રન્ટ ઉપર ત્યાં તેમને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. જેટલા પણ વિદેશી કલાકારો જે પતંગબાજો છે આવ્યા હતા તેમને હાથ મિલાવીને તે પણ તેમનું અભિવાદન જે છે તે ઝીલ્યું હતું. અને ત્યારબાદ તેઓ પતંગ મહોત્સવમાં ભાગ લઈ અને લોકોનો ઉત્સાહ વધાર્યા બાદ જે છે તેઓ સીધા જે છે તે જે મહાત્મા મંદિર કોન્વોકેશન સેન્ટર છે કે જ્યાં ભારત અને જર્મની વચ્ચે એના એક ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક જે છે તે થઈ હતી. ઘણા બધા 27 જેટલા MOU જે છે તે અહીંયા થયા હતા. અને આ એવા MOU હતા કે ભારતની સુરક્ષા બળને ક્યાંક ને ક્યાંક મજબૂતી લઈ જાય, મજબૂતી તરફ આગળ વધારે તેવા MOU જે છે તે ક્યાંક ને ક્યાંક આની અંદર જે સાઇન જે છે તે કરવામાં આવ્યા છે. અને તેનાથી ભારતની ઇકોનોમીને અને સાથે સાથે સુરક્ષા બળને પણ ખૂબ જ ઘણો એવો ફાયદો જે છે તે જોવા મળશે. એટલે કે ભારતનો ગુજરાતનો જે છે તે અને વડાપ્રધાનનો જે આ પ્રવાસ છે અમદાવાદ અને ગાંધીનગરનો તે ખૂબ જ મહત્વપૂર્ણ આ પ્રવાસ જે છે તે 3 દિવસનો રહ્યો હતો. જી ના જી જતીનભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ આ તમામ વિસ્તૃત માહિતી આપવા બદલ.